મે બી કદાચ હું બંને બાજુ જોઈન કરું તો મારું થઈ ચાલે જાય. એ રીતે એમ. તો તમારું સાયકેટ્રી ચાલે ને એક બાજુ MSN ચાલે તો કમ્પ્લીટ થઈ જાય એમ. ઓકે, તો ચલો આપણે સાયકેટ્રિક કરીશું. ઓકે, ચાલશે ને નિધિ? યસ મેમ. ફાર્મેક તો સેપરેટલી નથી ને મેમ, મતલબ ઇન્ક્લુડ છે ને આની અંદર. સપોઝ કે MSN હશે તો એની જોડે જોડે એ હશે ને ફાર્મેકોલોજી. ફાર્મેક હશે પણ તો પણ છે ને મારી જોડે પેલી મેં તમને શેર કરેલી છે ને એ બુકમાં પાછળ ફાર્મેક બહુ સરસ છે. અને ઇન બિટવીન હું તમને છું ને અમુક ટિપ્સ આપીશ, બરાબર, નોટ્સ જેવું કે એના રિપીટેડ ક્વેશ્ચન લાઈક ડિગોક્સિન છે એના રિપીટેડ હોય, લિથિયમ છે, સાયકેટ્રિક ની અંદર ઘણી બધી મેડિસિન્સ છે તો એના રિપીટેડ ક્વેશ્ચન આવે છે. ફાર્મેક થોડું ટફ પડતું હોય છે, એમાં ફોકસ વધારે કરવાનું અને ક્વેશ્ચન આવે છે એમાં. અને એમાં કેવું હોય, બેઝ તો નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ રોલ જ, બરાબર. અને ખાસ યુવર્લ્ડમાં ફાર્મેક કરવાનું, એની અંદર છે ને સરસ હોય છે, ખાલી ફર્સ્ટ ગ્લાસ ઓફ વોટર પીવાનું એવું જ ઇન્ટરવેન્શન તમારે સિલેક્ટ કરવાનું હોય. તમે એટલું ક્રિટિકલ થિંકિંગ કર્યું હોય પછી ખોટો આન્સર આવી જાય, બરાબર. તો એ બધાના રેશનલ્સ એ તમારે જોવાના. યુવર્લ્ડ નું તમારી જોડે હજી સબસ્ક્રિપ્શન છે કે નથી? તો તમે બસ યુવર્લ્ડ કરો. જે અત્યારે આ સર જે ગ્રુપમાં ક્વેશ્ચન આન્સર્સ મૂકે છે ને, કદાચ એના તમે રેશનલ ધ્યાનમાં રાખીને યુવર્લ્ડ કરવા જશો ને તો ઘણી વાર યુવર્લ્ડમાં ખોટું પડી જશે. સિમિલર ક્વેશ્ચન આન્સર હશે ને તો પણ, બરાબર. તો તમે છે ને હું એવું જ તમને કહીશ કે યુવર્લ્ડ જ કર્યા કરો. પણ એમાં એવું ના થવું જોઈએ કે બધા આ ક્વેશ્ચન આવે ને તેનો આન્સર આ એવું ગોખાઈ જાય, એવું ના થવું જોઈએ, બરાબર. અનયુઝ રાખવાના અને પ્રિપરેશન પછી જ ચાલુ કરવાનું. પીડિયાટ્રિક મેડિકેશન એડમિનિસ્ટ્રેશન એન્ડ કેલ્ક્યુલેશન. Oral medication. Most oral pediatric medication are in liquid and suspension form or a chewable tablet form because children usually are unable to swallow the tablet and capsule. Can anyone tell me what is the liquid and suspension? સસ્પેન્શન ઇઝ થોડુંક થીક હોય છે, લિક્વિડ ઇઝ લાઈક ક્લિયર લિક્વિડ. લાઈક સિફોટેક્ઝિમ નો પાવડર ફોર્મમાં આવે, પછી એમ કે કાળો વોટર મિક્સ કરીને તમે આવી રીતના હલાવી દો, મિક્સ કરી દો, પછી અંદર થોડા થોડા પાર્ટિકલ્સ દેખાતા હોય. લિક્વિડ એટલે ક્લિયર લિક્વિડ ફોર્મમાં હોય. Solution may be measured by using the oral plastic syringe or other acceptable measurement or administration device. The device used depends on the developmental age of the child. As the child is growing, the device will be changed, like a dropper, then measuring cup, small size, okay, measuring glass, or later on we can allow the child to swallow the tablet. Medication is spoon also we can utilize as a 5 ml. 1 spoon is equal to 5 ml. 1 teaspoon is equal to 5 ml. 1 tablespoon is equal to 15 ml. Medication in suspension settled to a bottom of the bottle between the use. The thorough mixing is required before pouring the medication. સમજ પડી ગઈ ને? મેડિકેશન અને કઈ રીતે કરવાની ખબર છે ને? મેડિકેશન છે, ધારો કે આ મેડિસિન તો આમાં મિક્સ કરવાની છે, આમાં નહીં, આમાં. ઓકે. Suspension must be administered immediately after measurement to prevent settling the resultant administration of an incomplete dose. એટલે જે ડાયલ્યુટેડ કરેલું છે તે પાર્ટિકલ્સ નીચે બેસી જાય ને એ પહેલા એને એડમિનિસ્ટર કરી દેવાની, બરાબર. એને મિક્સ કર્યા પછી તમારે મેઝરિંગ કપમાં કાઢવાની, એને આપી દેવાની છે. Administer oral medication with a child sitting in an upright position and with the head elevated to prevent aspiration if the child cries or resists. Place upright position માં બેબીને આપવાનું. Place a small child sideway on a lap. The child's closest arm should be placed under the adult arm and behind the adult's back, cradle or head. Hold the child's hand and administer medication slowly with a plastic spoon, small plastic cup or a syringe. જો કઈ રીતે હું તમને બતાવી દઉં. લાઈક આમ આવી રીતે બેઠા છો તમે, બરાબર. તો આવી રીતે રાખીએ ને ત્યારે આ સાઈડનો જે હાથ હશે ને નિયરેસ્ટ નો, એનો આમ પાછળ દબાઈ દઈશ અને આમ નજીક લાવી દઈશ બેબીને એકદમ, બરાબર. ક્લોઝેસ્ટ લાવી દઈશું.
ક્લિયર થઈ ગયું ને? આવી રીતે હોય તો અહીંયા જે હાથ હોય આ સાઈડ ને એવું બેકની પાછળ લઈ લઈશ ને આમ નિયર રાખીશ. મારો હાથ કેવો છે, એનો હેડ છે તે થોડું અપ સાઈડમાં રહેવું જોઈએ, એસ્પિરેશન ના થાય, અને એનો ફેસ કેવો ટર્ન કરીશ એક સાઈડ ઉપર, તો જેથી એ ઇન કેસ એ સ્વોલો ના કરી શકે તો રિમૂવ થાય, અંદર ના ઉતરી જાય, એ ધ્યાન રાખવાનું. અને આપ્યા પછી એને અપરાઇટ પોઝિશનમાં ઊભું કરી દેવાનું અને સ્લોલી આપવાનું છે. ઇફ ધ ટેબલ એન્ડ કેપ્સ્યુલ, ક્યારે બી સ્લોલી તો આપતા જ નથી, નાક બંધ કરીને ફટાફટ આપીએ, બરાબર. There is a chance for aspiration. If a tablet or capsule has been administered, check the child's mouth to ensure that it has been swallowed. If the swallowing is a problem, some tablets can be crushed and given in a small amounts, or a puree food or a flavored syrup. બરાબર. કોઈ કેપ્સ્યુલ ને એવી રીતે તમે સિરપની અંદર છે, પ્યુરી ફૂડ છે એની અંદર એવી રીતે. એન્ટ્રિક કોટેડ ટેબ્લેટ, ટાઈમ રિલીઝ ટેબ્લેટ એન્ડ કેપ્સ્યુલ શુડ નોટ બી ક્રશ, એ અંડરલાઈન કરી દો. એના ક્વેશ્ચન્સ પૂછાય છે. એન્ટ્રિક કોટેડ ટેબ્લેટ હોય ને એને ક્રશ કરવાની નહીં, એ જાય ઇન્ટેસ્ટાઇનમાં પછી ડાયલ્યુટ થાય. ટાઈમ રિલીઝ ટેબ્લેટ એ પણ નહીં, કેપ્સ્યુલ પણ નહીં. અહીંયા આગળ એવું લખેલું છે કે લાઈક સ્વોલોઈંગમાં પ્રોબ્લેમ હોય ને તમે ફૂડ જોડે મિક્સ કરો ને એવી રીતે, બટ ડોન્ટ ક્લિક ધેટ આન્સર. ફૂડની જોડે ક્યારેય સિરપ આપવાની નથી. ક્લિયર ને? પછી એનું એવું રેશનલ આવે છે કે એના લીધે શું થશે, ચાઇલ્ડને ફૂડ પ્રત્યે પણ ગમશે નહીં, ફૂડ લેવું પણ. ખ્યાલ આવે ને? ફૂડમાં બીટર ટેસ્ટ આવી ગયો તો પછી એ ફૂડ ખાશે ફરી? નહીં ખાય. ઓકે, સો અવોઇડ મિક્સિંગ ધ tablets with the food or syrup with the food. Follow generally accepted medication administration guideline for children that we will see later on. Newborn and infants have an immune liver and immune kidney. Therefore, metabolism and elimination of medication is immature. Metabolism and elimination of medication is delayed. ઇમેચ્યોર કિડની અને લીવર હોય, બે જગ્યાએથી મેડિકેશન એલિમિનેટ થાય છે. એક મિનિટ. બોડીમાં કિડની ડ્રગનું એલિમિનેશન કઈ રીતે થાય? વન કિડની થ્રુ એન્ડ અનધર ધેટ ઇઝ થ્રુ લીવર ઇન ધ સ્ટૂલ. ઓકે, પણ ઇમેચ્યોર છે તો એ થોડું ડીલે થાય છે. ઓકે, સો there is a more chance to have a hypersensitivity of the liver and kidney. Parental medication, subcutaneously and intramuscularly administered medication. Medication most often given via subcutaneous route are insulin and some immunization like a measles. Any site with a sufficient subcutaneous tissue may be used for the subcutaneous injection. Common site include the central third of the lateral aspect of the upper arm. બરાબર. The abdomen and the central third of the anterior thigh. જોઈ લો અહીંયાનું લેટરલ આર્મ, એની અંદર સેન્ટ્રલ, બરાબર. એબ્ડોમનમાં અરાઉન્ડ ધ અમ્બેલિકસ અને થાઇઝની અંદર પણ એન્ટીરિયર આસ્પેક્ટની અંદર. આ સબક્યુટેનિયસની વાત થઈ. The safe use of injection site is based on the normal muscles development and the size of the child. The preferred site for intramuscular injection in infant is a vastus lateralis, but the agency policies and procedure need to be followed. Vastus lateralis એટલે lateral aspect of the thigh, જે આપણે જનરલી ઇમ્યુનાઇઝેશન આપતા હોઈએ છીએ, બરાબર. The usual needle length and the gauge of the pediatric clients are 0.5 to 1 inch and 22 to 25 gauge. Needle length also can be estimated by grasping the muscles between the thumb and forefinger. Half the resulting the distance would be the needle length. બરાબર. જે તમે મસલ્સ પકડ્યા છે ને એની ઉપરથી જજમેન્ટ લેવાનું છે કેટલી નીડલ લેન્થ હોવી જોઈએ, બરાબર. સબક્યુટેનિયસ પણ ના જવું જોઈએ અને વધારે અંદર પણ ના જવું જોઈએ. 1 ઇંચ જેટલી નીડલ લેન્થ મેક્સિમમ, બરાબર. અને 22 to 25 ગેજ. 22 ગેજ એટલે બ્લેક નીડલ, બ્લડ કલેક્શનમાં યુઝ કરતા હોય છે. 23 બ્લુ
24 પર્પલ જેવી હોય છે, પછી 26 આવે છે બ્રાઉન કલરની, બરાબર. બ્લુ અને પર્પલમાં એક ચાલી જાય. Pediatric dose for a subcutaneous and intramuscular administration are calculated to the nearest hundredth and measured by using the tuberculin syringe. બરાબર, નિયરેસ્ટ 100 એટલે મીન્સ વધારે આગુ પાછું ના થવું જોઈએ, 100 ના ડિજિટમાં એવી રીતે લો, બરાબર. 250 કહીએ છીએ, 245 ને એવી રીતે નહીં, બરાબર. ડોઝ જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ને ત્યારે 250 mg એવું કહીએ. અને ટ્યુબરક્યુલિન સિરિંજ, ઓલવેઝ ફોલો ધ એજન્સી ગાઈડલાઇન. Place a plain and decorated adhesive bandage over the puncture site to help the child view the experience in a pleasant way. બરાબર, કે બેન્ડેજને જોઈને સ્ટીકર જેવું ફીલ કરે અને હેપી થાય, દુખી થાય નહીં. Now, intravenous administration are diluted for administration when an infant and child is receiving IV medication. The IV side needs to be assessed for the signs of inflammation, infiltration, extravasation, vessels ની બહાર accumulate થવું, immediately before, during and after completion of the each medication. બરાબર, ખાસ જોવાનું કે ફ્લુઇડનો સેક ભરાઈને આવીને ફૂલી નથી ગયો ને હાથ, બરાબર, યા તો પછી બહાર નીકળીને કાળું કાળું તો નથી થઈ ગયું ને. IV medication may be prescribed in a manner that requires a continuous infusion through a primary infusion line. બરાબર, સ્પેશિયલી વેન્કોમાઇસિન છે તો એ હંમેશા આપણે મેઝરિંગ ડિવાઇસની અંદર આપીએ, માઇક્રોડ્રીપ સેટ છે એની અંદર ડાયલ્યુટ કરીને આપીએ. IV medication may be prescribed intermittently. Several doses may be administered in a 24-hour period. બરાબર, લાઈક 6 અવરલી તમે ચાઇલ્ડનું નિયોનેટનું હેન્ડલિંગ કરતા હોવ તો તમારે 6 અવરલી સેટ થાય ને એ રીતના ડોઝ એનો સેટ કરવાનો. બરાબર. Medication for IV administration are diluted according to the direction accompanying the medication and according to pediatrician prescription and agency process. Pediatrician એ લખીને આપ્યું છે કે ભાઈ 1000 માં ડાયલ્યુટ કરીને આપવાનું છે તો એ રીતે કરવાનું. બરાબર, લાઈક મેનિટોલ છે કે કેટલા ml આપવાનું છે, મેટ્રોનિડાઝોલ છે કેટલા ml આપવાનું, લાઈક ધેટ. Infusion time for IV medication is determined on the basis of the direction accompanying the medication and prescription. કેટલા ટાઈમમાં પતાવવું તે ડ્રોપ ફેક્ટર ડિસાઇડ કરવાનું. Determine agency procedure related to volume of flush, normal saline for a peripheral IV lines, for a central lines and for a central lines. બરાબર, કે ભાઈ નોર્મલ સલાઈન જે ફ્લશ કરીએ છે આઈવી કેન્યુલાને ક્લિયર કરવા માટે, બરાબર, આપણે આઈવીની પ્રોસિજર કરીએ તો એમાં શું આવે કે ફર્સ્ટ તમે શું કરશો, ફ્લશ કરશો. ફ્લશ કરો ત્યારે ક્લીન થઈ જાય, બરાબર, ક્લોટ્સ બધા રિમૂવ થઈ જાય, એના પછી આઈવી મેડિકેશન આપો છો અને એના પછી પણ ફરી ફ્લશ કરીએ છીએ. કેમ કે ભાઈ મેડિસિન આઈવી કેન્યુલામાં ના રહે તો એ આગળ બોડીની અંદર જાય, બરાબર. તે ફ્લશનું વોલ્યુમ એ એજન્સી પ્રોસિજર પ્રમાણે જ તમારે નોર્મલ સલાઈનનું ફ્લશ લેવાનું છે. और એજન્સી પ્રમાણે પણ હોય, ડોક્ટર્સ પ્રમાણે પણ હોય, જે તે યુનિટ પ્રમાણે ડિફરન્ટ પણ હોય. હોસ્પિટલ ભલે એક હોય પણ યુનિટમાં ડોક્ટર યુનિટ બદલાઈ જાય તો ઇટ વિલ બી ડિફરન્ટ. The flush volume varies from 3 to 20 ml. Must be included in the child's intake. And flush is usually administered before administering IV medication and after IV medication is completed and is infused at the same rate as the medication. સમજ પડી ને, 20 ml એક વારમાં નથી, હા, 24 અવરમાં 3 ml કે તમે જ્યારે મેક્સિમમ 20 ml સુધીનું તમારે રાખવાનું, વિચારી રાખવાનું અને શેમાં કેલ્ક્યુલેટ કરવાનું છે, ઇન્ટેકની અંદર. એમને ટાઈમ પાસ કરવાનો નથી કે ભાઈ આ થોડુંક ફ્લશ કરી દીધું પછી એનું ક્યાંય રેકોર્ડિંગ કર્યું નહીં. ઇટ શુડ નોટ બી લાઈક ધેટ, સ્પેશિયલી ફોર અ નિયોનેટ. પીડિયાટ્રિકમાં ચલો આમ તેમ થઈ ગયું, ઇન્સેન્સિબલ વોટર લોસ થઈ ગયું, પણ નિયોનેટ માટે એકદમ એક્યુરેટ રાખવું પડે. Intermittent IV medication administration. Children receive IV medication intermittently, may or may not have a primary IV solution or infusion.
બરાબર, કન્ટિન્યુઅસ આઈવી ઇન્ફ્યુઝન નથી. If a primary IV solution is infusing, the medication may be administered by the IV piggyback via a secondary line and via an infusion pump or an infusion syringe device. તમે જોયું હશે આઈસીયુમાં ગ્રીન કલરના ને એવી રીતે હોય છે ઇન્ફ્યુઝન પંપ, કે ભલે તમે 10 ml જ હોય પણ 24 અવર્સ સુધી 10 ml જ ચાલ્યા કરે, એ રીતે એમણે કરેલું હોય સાહેબ. If the primary IV solution does not exist, an indwelling infusion catheter is used for a medication administration, and medication may be administered by a push or a piggyback. Medication administration instruction must be checked for dilution and infusion time procedure. જે એવું લખ્યું છે ને ઇન્વેલિંગ ઇન્ફ્યુઝન કેથેટર, તમે કદાચ કીમોમાં કે એમ કસામાં જોયું હોય કે અંદર અહીંયાથી જ નાખી દે, ડાયરેક્ટ જાય રાઈટ એટ્રિયમમાં જ્યુગ્યુલર વેઇનમાંથી જ, બરાબર. અને એ લાગે કેવું તો સ્કીન જેવું જ લાગે, પણ ત્યાં અંદર કેથેટર નાખેલું હોય. કારણ કે શું થાય, ખાસ કરીને કીમોમાં અને ચાઇલ્ડમાં એટલા માટે કારણ કે એની વેસલ્સ કેવી હશે, વેઇન્સ બહુ નાની અને ફ્રેજાઇલ, અને કીમોમાં આપણા લોકોની પણ વેઇન કેવી હોય, ધીમે ધીમે ખરાબ થવા લાગે ને કીમોના લીધે, ગ્રીન કલરના કાળા કલરના ધબ્બા થઈ જાય. અને લાઈક બહુ હેવી ડોઝ આપીએ છીએ, લાઈક બહુ હેવી કોસ્ટલી છે કીમો, બરાબર, અને વધારે મેટાસ્ટેસિસ છે, તો એ લોકો શું કરશે, એ જુગુલર વેઇનમાં જ એક સર્જરી કરીને પોર્ટ બેસાડી દે છે, અને અહીંયા આગળ થોડુંક આમ ફીલ જ થાય પોર્ટનું, બાકી અહીંયા બહાર કશું લટકતું ના હોય. પછી એની અંદર જ તમારે કીમો આપવાનો, એટલે શું બધી વેન્સ ખરાબ ના થાય. તો એવી રીતના કહે છે કે ઇન્ફ્યુઝન કેથેટર ઇન્સ્ટોલ કરી દેવાનું. All intermittent medication administration are preceded and followed by the normal saline flush to ensure that the medication has cleared the IV tubing. બરાબર, IV tubing ક્લિયર પણ થાય, અને બીજું પર્પસ શું થાય સોલ્વ, જો આઉટ હોય IV કેન્યુલા, યુ કેન આઈડેન્ટિફાય, બરાબર ને. ઇફ યુ હેવ એડમિનિસ્ટર ડાયરેક્ટલી મેડિકેશન, તો એના લીધે એક્સ્ટ્રા વાઝેશન થઈ જશે, મેડિસિન જ આજુબાજુના ટિશ્યુમાં જતું રહેશે, બરાબર. To ensure that the medication has a clear the IV tubing and that the total dose has been administered. Electronic devices such as controller or a pump, syringe pump, are always used to regulate and administer IV fluid and intermittent IV medications. Special IV administration set such as Burette set, જે મેં તમને કહ્યું ને માઇક્રો ડ્રીપ સેટ, જોયેલો છે ક્લિનિકની અંદર, જોયો હશે પણ ધ્યાન નહીં હોય. આઈવી સેટ જેવો પણ આવી પાઇપ આવું હોય, સિલિન્ડર ફોર્મમાં આવું હોય કે જેની અંદર જનરલી વેન્કોમાઇસિન જતા હોય એન્ટીબાયોટિક્સમાં. બ્યુરેટ, એને બ્યુરેટ સેટ કહીએ, માઇક્રો ડ્રીપ સેટ કહેવાય, પીડિયા ડ્રીપ સેટ કહેવાય. 1 ml ઇક્વલ ટુ 60 ml માઇક્રો કરી શકાય. જે નોર્મલ આઈવી સેટ છે ને 1 ml ઇક્વલ ટુ 16 ડ્રોપ બનાવી શકે 1 ml માંથી 16, whereas in a pediatric burette set 1 ml માંથી કેટલા ડ્રોપ બનાવી શકે, 60, બરાબર. અને આપણે લાઈક સેટ કરતા હોય ત્યારે શું જોતા હોય કે આવી રીતે કાઉન્ટ કરે કે ભાઈ ચેમ્બરમાં કેટલા ડ્રોપ પડે છે, અને ડ્રોપ ફેક્ટર ને બધું કેલ્ક્યુલેશન આવશે, તો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો જે લાઈક 1 અવરમાં કમ્પ્લીટ થતો હોય, તમે 5 કલાક સુધી એટલું જ અમાઉન્ટ ચલાવી શકો, કારણ કે આમાં ડ્રોપ તો નાના નાના પડવાના. ક્લિયર થઈ ગયું? So we can administer slowly with the burette set. May be used for the medication preparation and administration via piggyback. These special sets are all micro drip set, calibrated to deliver 60 drop GTT ml. બરાબર, ડ્રોપ્સમાં હંમેશા છે ને GTT આવશે, GTT per ml. The total capacity of this type of IV administration set is 100 to 150 ml. Calibrated in 1 ml increments so that the exact measurement of the small volume are possible. The medication is mixed with the appropriate amount of dilutant add to IV administration set and allow infuse and prescribe date. The IV administration set need to be labeled clearly to identify the medication and fluid dose added.
એવું આપણે બધા અહીંયા કરીએ જ છીએ ને, પાઇન્ટ ઉપર ને બધા ઉપર સ્ટિકી નોટ લગાવી દઈએ કે ભાઈ આની અંદર આ છે, આ ડોઝ છે, ડેટ છે. During the flush infusion time, a label as per the agency guideline is attached indicating that the flush is infusing. Now, syringe pump or IV medication administration. Syringe pump na kઈ રીતે? Syringe containing a medication is fitted into a pump that is connected to the IV tubing through a Y connector. એ બી ખબર હશે Y connector. પેલું પહેલા આ બાજુ ફેરવીને પછી આપણે બીજી કોઈ મેડિસિન આપતા હોય ને તો ત્યાંથી નાખીએ. નિધિ ખબર છે ને Y connector? Yes, ma'am. The medication is administered over the prescribed time. The 24-hour fluid intake must be monitored closely and all IV fluid amount, including the amount of flush volume, need to be documented accurately to prevent overhydration. બરાબર, વધારે ફ્લુઇડ ના થાય. શું યાદ રાખવાનું છે તમારે? ઇન્ટેકની અંદર IV ફ્લુઇડ પણ કાઉન્ટ કરીએ છીએ અને ફ્લશ પણ કાઉન્ટ કરીએ છીએ. ઓકે. For children, the maximum amount of IV fluid administered in 24-hour period varies and is usually based on the body weight and other factors, which is decided by the pediatrician. Check the prescription and agency guideline for the procedure for the administration of IV fluid and medication. Now, calculation of medication dose as per the body weight. ત્રિરાશિ મુકતા આવડી જાય તમને દરેક જગ્યાએ તો તમને આના બધા ક્વેશ્ચન સાચા પડવા લાગે. બરાબર. The conversion of the body weight. There are many mobile application device available to assist the calculating dose, but it's important to know how to this calculation without the use of mobile device. The body weight conversion, calculation of daily dose based on the weight. Abbreviation છે. Dose are expressed in a term of milligram per kilogram per day. જો બહુ જ અંડરલાઈન કરી દો ના ધ્યાન રાખવાનું. હંમેશા ડોઝ કઈ રીતે પ્રિસ્ક્રાઇબ કરેલો હોય? સિફોટેક્સિન, બરાબર, 5 મિલીગ્રામ પર કિલોગ્રામ પર ડે. ઓકે, મારે આપવી છે હવે, ચલો 5 ની આપણે 50 રાખીએ, 50 mg, બરાબર, મિલીગ્રામ પર કિલોગ્રામ પર ડે. હવે મારું બેબી છે એ 10 kg નું છે, બરાબર, 10 kg. તો કેટલા મિલીગ્રામ આપવાનું થયું? 500. 500 પર ડે 500 આપવાનું છે. હવે સિફોટેક્સિન પણ દરેકના પ્રોટોકોલ હોય ડ્રગમાં કે લાઈક સવાર સાંજનો છે. પેલું સિરપ આજે પણ સવાર સાંજની હોય છે. એઝિથ્રો છે તો 1D ઓડી હોય છે, 1 ઇન અ ડે. તો લાઈક મારે સવાર સાંજ, તો મારે કેટલું 500 mg આપવાનું? નહીં. 250 કેટલું કેટલું આપવાનું? 250 mg, 250 mg. ઓકે. હવે જે વાયલ આવે છે એ કેટલા આવે છે? સિફોટેક્સિન નો 1 ગ્રામ નો આવતો તો અમે સ્ટડી કરતા હતા ત્યારે. તો એકચ્યુઅલી એનો હા, 1 ગ્રામ નું આવતું હતું ને. હા, 1 ગ્રામ નો આવતો હતો. મેં કીધું અત્યારે કોઈ ચેન્જ હોય તો. એના સેમ જ છે 1 ગ્રામ. 1 ગ્રામ નો વાયલ છે, બરાબર. તો એની અંદર શું હું કરીશ? 10 ml કરી દઈશ ડાયલ્યુટ. બહુ ફોર્સફુલી 10 ml થાય. 5 ml કરવું હોય તો 5 ml કરીએ, બરાબર. તો 5 ml કર્યા પછી હું એને કેટલું લઈશ? એક જ ડોઝ આપવો છે ત્યારે મોર્નિંગમાં તો 2.5. 2.5 ml, બરાબર. અને બાકીનું જશે. બાકીનું નેક્સ્ટ ડોઝમાં યા તો બાજુમાં કોઈ બીજું પેશન્ટ છે, યુ કેન શેર. આટલું ક્લિયર ને? હવે આપણે છે ને ડ્રોપ સુધી પહોંચવાનું બાકી છે, બરાબર. હવે ચલો એવું વિચારો કે 250 ml આપણે આપવાનું છે 8 અવરમાં, બરાબર. એવું લખ્યું કે 250 ml જે પણ કોઈ પાઇન્ટ છે 8 અવરમાં આપજો. તો તમે કઈ રીતે કરશો? 8 અવર 250 ml, તો 1 અવર કેટલા ml? બરાબર. તો 250 ml ડિવાઇડેડ બાય 8, બરાબર. 8 તરી 24 સમથિંગ થઈ જશે. So 30 ml. ઓકે, 30 ml અપ્રોક્સ વિચારીએ 1 અવરની અંદર, બરાબર. હવે મને શું મળ્યું? 30 ml મળ્યા અને 1 અવર, બરાબર, 1 અવર. હવે જ્યારે પણ પીડિયાટ્રિક આવશે ત્યારે તમારે એ છે ને ડ્રોપ ફેક્ટર લખેલું જશે. જેમ પેલામાં ઉપર લખ્યું હતું ને 60 GTT,
એવી રીતે. હવે મારામાં એવું 30 ml અને 1 hour છે. હવે મારામાં એવું લખ્યું છે કે ડ્રોપ ફેક્ટર છે એ લાઈક 15 ડ્રોપ ફેક્ટર છે, 15 GTT વાવ. બરાબર, તો હું શું લખીશ, 1 ml ઇક્વલ ટુ 15 ડ્રોપ થાય છે, તો 30 ml ઇક્વલ ટુ કેટલા ડ્રોપ થશે? બરાબર, અને બીજું શું કરી શકાય, 60 1 hour છે ને એને 60 માં કન્વર્ટ કરી દેવાનું, 1 મિનિટમાં. ના સમજ પડી ને? 60 મિનિટમાં 30 ml, 60 મિનિટ છે, 1 hour માં 30 ml થયું ને, ત્યાં સુધી પહોંચ્યા ને નિધિ? હા હા, હવે 1 hour એટલે કેટલા મિનિટ? 60 તો 60 મિનિટમાં 30 ml, બરાબર, તો 1 મિનિટમાં કેટલા ml? બરાબર, તો શું થઈ જશે, 30 ડિવાઇડેડ બાય 60 થઈ જશે ને? યસ. તો કેટલા થઈ ગયા? 0.5, હમ 0.5 ml થઈ જશે. બરાબર, હવે આપણે શું છે, આપણું ડ્રોપ ફેક્ટર 1 ml ઇક્વલ ટુ 15 ડ્રોપ ફેક્ટર છે, તો 0.5 ml ઇક્વલ ટુ કેટલા ડ્રોપ ફેક્ટર? બરાબર, તો 15 પંચા 75, બરાબર ને? તો 7.5 સમથિંગ થશે. તો આપણે શું કરવાનું, 1 મિનિટમાં 7 ડ્રોપ જેવું થવું જોઈએ. ઓકે. કાઉન્ટ કરીએ ને ત્યારે આપણું થોડાક બોગસ લઈ લીધા છે નંબર્સ, એટલે બરાબર નથી આવ્યું, પણ લાઈક તમે પરફેક્ટલી કરો ને તો બરાબર આમ થોડુંક આવે. રાઉન્ડ ચાલો. ફિગર છે મોસ્ટલી. હા, ના પણ છે ને એન્ટ્રન્સમાં રાઉન્ડ ફિગર ના લેતા, હા. ઓકે. હા, એટલે પેલું કેલ્ક્યુલેશનમાં નહીં લેવાની. હા, અને અને લાઈક 14.6 આવે ને, 14.5, તો તમારા અંદર ઓપ્શનમાં 15 જ લખવાનું છે. ઓકે. બરાબર, 0.5 થી વધારે થાય એટલે એક વધારી દઈએ છે ને એ રીતે, અને ઓછો થાય ત્યારે ઓછો કરીને લખવાનું છે. અને એમાં ડાયરેક્ટ લખવાના આવે છે, ચૂઝ ધ ઓપ્શન નથી હોતા. યસ. બરાબર, એટલે બહુ જ પરફેક્ટ સરસ કેલ્ક્યુલેશન કરવાનું. બરાબર, તમે આ રીતના કરો ને કેલ્ક્યુલેશન, સાચા જ પડે, બિલકુલ ખોટું નથી પડતું કે. અને કેલ્ક્યુલેશન આવે ને એટલે તમારે ક્રિટિકલ થિંકિંગની જરૂર જ નહીં હોતી. એ બધા એવું કે કેલ્ક્યુલેશન વાળા એમને આવે, પણ એમાં તમારે સાચા જ પડે જનરલી. ફોર્મ્યુલા યાદ રહેતા હોય તો ફોર્મ્યુલા યાદ રાખવાના. મને છે ને ફોર્મ્યુલા એટલા મીન્સ મસ્ત સારી. રીતના ત્રિરાશિ વાળું વધારે સારું પડતું હતું મેં ટ્રાય કર્યું તું પછી આ મેથડ થી. ફોર્મ્યુલાથી. ના, આ મેથડ થી આપણે ટ્રાય કર્યું તું, પેલું એડલ્ટમાં હતું ને જ્યારે સ્ટાર્ટ હા હા, એટલે ત્યારે. હંમેશા એવું જ છે. કારણ કે શું થાય, તમે પછી છે ને ફોર્મ્યુલા યાદ કરવા બેસો, કયું ફોર્મ્યુલા અપ્લાઈડ કરું ને એવું. અને દરેક વખતે ટ્રિકી ક્વેશ્ચન હોય ને તો તમારે જોવાનું છે શું, કે મારે શોધવાનું છે શું, ડ્રોપ શોધવાના છે, ml શોધવાના છે, શું શોધવાનું છે. તો તમે એ ડાયરેક્ટલી એની પર જશો ને તો તમે આવું ગોળ ગોળ ફેરવીને પહોંચી જ જશો. બરાબર, ત્રિરાશિ એપ્લાય કરીને તમે પહોંચી જશો. એવું તો ખબર છે ને કે લાઈક આમ ઉપર નીચે સરખું આવવું જોઈએ. બરાબર, અવર સરખા, ml સરખા. મારે ml શોધવા છે તો મારી જોડે 3 વસ્તુ તો હશે જ, તો પછી મને ml મળી જ જશે. બરાબર. અને એમાં મેમ ક્વેશ્ચન્સમાં એવું છે એ લોકોનું કે એ લોકો પાઉન્ડમાં જ આપશે. આપણે એમાં એવું કહે છે એન્કલેક્સમાં કે જ્યારે વેટ વાળું શોધવાનું હોય ને તો આપણે એને કેજીમાં કન્વર્ટ કરીને જ કરવાનું. સો પાઉન્ડમાં આપે ને ત્યારે આપણે એને કેજીમાં વેટને 2.2. યસ, સો ડિવાઇડેડ બાય 2.2 કરી દેવાનું એને. એટલે એવું કોઈ પણ રીતના છે ને, તમને મારી મચડીને ગમે તે આપેલા હોય, પણ જે ઇમ્પોર્ટન્ટ ડિજિટ આપ્યા છે ને શોધવાનું છે શું, તો તમે શું ગોળ ગોળ ફેરવીને તમે ત્યાં સુધી પહોંચી જ જશો. આ પહેલા એપ્લાય કરશો કે ડ્રોપ કરશો કે ml કરશો કે ડોઝ કરશો, પણ છેલ્લે તમે એ જગ્યાએ પહોંચી ગયા હશો. બરાબર, પણ ત્રિરાશિ એપ્લાય કરતા આવડતું હશે તો તમારે ફોર્મ્યુલાની એટલી જરૂર પડશે નહીં. તમારે આવું બધું યાદ રાખવાનું કે ભાઈ લાઈક 2.2 kg થાય છે LBS, 1 kg is equal to 2.2 LBS પાઉન્ડ. બરાબર, તો એવા બધા ડિજિટ્સ એ થોડા યાદ રાખવાના કે 1 ટીસ્પૂન 5 ml, 1 ટેબલ સ્પૂન 15 ml. આ તો બધું કોમન જ થઈ જાય. છે તો એ બધું પેલું 1 સેન્ટીમીટરમાં નાના નાના પોઈન્ટ છે એ આવે છે. બરાબર, અને આ જે મેં કહ્યું ને એમ નાનાથી જવાનું. મિલીગ્રામ
પર કિલોગ્રામ, બરાબર? એટલે ડોઝ છે મિલીગ્રામ છે, પર કિલોગ્રામ એટલે બેબીના 1 kg પર એટલું છે. લખ્યો હોય ને મિલીગ્રામ પર કેજી પર ડે, અને પછી ડે છે તો એની અંદર એવું બી લખેલું હોય કે ક્વાર્ટરલી, Yes, yes. બરાબર, ટ્વાઇસ, તો એને તમારે કટ કરવાનું છે. મિલીગ્રામ પર પાઉન્ડ પર ડે ઓર મિલીગ્રામ પર કેજી પર ડોઝ. જો એને અહીંયા કેવું કરી દીધું મિલીગ્રામ પર કેજી પર ડોઝ, તો એને તો ડાયરેક્ટ ડોઝ પ્રમાણે જ આપી દીધું છે. તો અહીંયા તો ડાયરેક્ટલી આપણને 250 mg મળી જાય, 500 mg સુધી નહીં, બરાબર? નહીં તો હા સોરી, મિલીગ્રામ પર કેજી પર ડોઝ આવશે ને તો 500 અહીંયા જો આન્સર આવે ને તો એ એક ડોઝ નો આન્સર થઈ ગયો. ડે આવતું હતું પાછળ એટલે આપણે એને કટ કરવું પડતું હતું. ખ્યાલ આવ્યો ને? આપણે સિફોટેક્સિનની જ વાત કરીએ છીએ. Yes. Okay, the total daily dose usually is administered in divided more than one dose per day as prescribed. Express the child's body weight in kilogram or a pound to correlate with the dose specification. Calculate the total daily dose. Divide the total daily dose by the number of doses to be administered in a one day. મેં જે કહ્યું ને એ જ વસ્તુ લખેલી છે. એક જ ડોઝમાં આપવાનું છે, 2 ડોઝમાં આપવાનું છે, 4 ટાઈમ્સમાં ટોટલ 1000 ml આપવાનું છે, તો એ તમે ડિવાઈડ કરો. Now calculating a body surface area, BSA. The BSA is determined by the comparing body weight and height with the average or a norm criterion કહીએ એ, norm or a graph called a nomogram. Not all children are the same size at the same age. The nomogram is used to determine the body surface area of the child. We will see in 14.1.3. Note that the height is on the left hand side and the child and the weight is on the right hand of the child. Place the ruler across the child. Line up the left side of the ruler on the height and weight and right side of the ruler. And read જે મિડ પોઈન્ટ આવતું હોય એ આપણું સરફેસ એરિયા થશે હાઈટ અને એ વેઇટની વચ્ચે. રૂલર રાખીને, બરાબર, સ્કેલ રાખીને મેઝર કરવાનું. The estimated surface area is given in the square meter area. બરાબર, આવી જ ગયું છે, આપણે તો જોઈ લઈએ. But a calculation of body surface area. When the dose recommendation for the children specify milligram, microgram and unit per square meter, calculating the dose is simple multiplication. When dose recommendations are specified only for adults, a formula is used to calculate the child dose from the adult dose. એ બધું આગળ આપેલું છે. એ બધામાં કશું જ કરવાનું નથી. મેં તમને સમજાવ્યું ને એમ ત્રિરાશિ મૂકવાની, 2-3 ડિજિટ આપેલી હોય, તમને એના ફિનોમેનન ક્લિયર હોવા જોઈએ તો થઈ જાય. બરાબર, જેમ કહ્યું કે લાઈક આપણે LBS લાઈક 140 LBS, બેબીમાં તો એટલું બધું નહીં હોય, 40 LBS વાળું બેબી છે, બરાબર, તો એને કેજીમાં કન્વર્ટ કરવું છે તો તમારી જોડે એટલું તો છે જ ને, 2.2 LBS 1 kg, અને આ 40 LBS છે તો તમારી જોડે 3 પોઈન્ટ તો મળી જ ગયા. હવે ચોથો મળી જાય ને કે 2.2 LBS 1 kg, 40 LBS હાઉ મેની, બરાબર? તો LBS વાળા ઉપર નીચે આવશે ને કેજી વાળા, પછી એને મલ્ટિપ્લિકેશન કરીને ડિવિઝન કરવાનું છે. આમાં કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો, બરાબર? આપણે આવું લાઈક 7-8 સ્ટાન્ડર્ડ જેવામાં શીખેલા જ છે. But a developmental consideration of administering medication. When administering medication, the children's developmental age must be taken into consideration to ensure safe and effective administration. Now, general interventions. Always be prepared for the procedure with all necessary equipment and assistance. For hospitalized child, ask the parent or a child or both as appropriate if the parent should or should not remain for the procedure. Determine appropriate pre-administration, post-administration comfort measures. Try to make the event as pleasant as possible. બચ્ચાની આગળ જઈને બધું પ્રિપેર કરવા બેસવાનું નહીં, બધું રેડી કરીને પછી લઈ જવાનું, અને બીક ઓછી લાગે. In box 41.7, list the developmental consideration when giving the medication. Now see here.
acceptable devices for measuring and administering oral medication to the children. Clockwise, first this is the measuring spoon, grey color ની છે એ. Plastic syringe છે, આ બે plastic syringes. Calibrated nipple, જો nipple છે. બરાબર, કશુંક એવું છે કે ચૂસી શકે એવું છે તો એની અંદર ભરીને આપો. પ્લાસ્ટિક મેડિસિનલ કપ, આ તો આપણી જોડે હોય છે, દરેક ઓરલ સિરપની ઉપર લગાવેલું હોય. કેલિબ્રેટેડ ડ્રોપર, આ પણ દરેક સિરપની જોડે આપે જ છે, ડ્રોપ્સ પીવડાને, ખાસ કરીને વિટામિન ડી. ધેન હોલો હેન્ડલ મેડિસિનલ સ્પૂન, જો આની અંદર છે ને સ્પૂન છે એનો હોલો હેન્ડલ છે, લાઈક આપણે આને આખું ઊભું કરીને સિરપ અંદર રેડી શકીએ છીએ. પછી અંદર દેખાય કે લાઈક 2 ml જેટલું થઈ ગયું, કે એને પીવડાવતી વખતે મેઝરિંગ કપમાં થોડી તકલીફ પડે પણ સ્પૂનમાં ઓછી તકલીફ પડે, તો પીવડાવતી વખતે એને આમ કરો તો બધું સિરપ બહાર આવી જશે. ક્લિયર? એટલે એનું નામ હોલો છે. અને પ્લસ એની અંદર મેઝરમેન્ટ્સ પણ છે, એટલે તમે એક્યુરેટ ડોઝ આપી શકો છો. સ્પૂનની અંદર એક્યુરેટ ડોઝ પોસિબલ ઓછો રહે. Now, medication administration guideline for the children. 2 identifiers are required before medication administration, such as name, medical record number, and birth date. જો યાદ રાખજો, ઓકે? 2 આઈડેન્ટિફાયર જોઈએ, યા તો નેમ અને રેકોર્ડ નંબર જોઈએ, યા તો નેમ અને બર્થ ડેટ જોઈએ. Barcode scanning system are commonly used as an additional safeguard to ensure that the medications are given to the correct client. Obtain information from the parents about the successful methods of administering medication to their children. શું કહે છે? પેરેન્ટ્સ થી પણ તમે રીડેમોન્સ્ટ્રેશન લઈ લો. ખ્યાલ આવે ને? આપણે તો શીખવાડીએ પણ રીડેમોન્સ્ટ્રેશન લઈ લેવાનું. ઘણીવાર થઈ જાય છે ને, આ ઇન્સ્ટિલેશનમાં ફેવિક્વિક લગાવી દીધી હોય એવું બધું ન્યૂઝમાં આવતું હોય છે ને, તો એવું ના થવું જોઈએ. Ask the parents about any known allergies. To avoid aspiration, liquid forms of medication are safer to swallow than other form. Okay? Liquid સારી રહેશે. Straw often help older children to swallow the pills. Okay? Straw થી pills આપી દેવાની. Avoid putting medication in a food such as milk, cereal, baby food, because it may cause an unpleasant taste of food, and the child may refuse to accept the same food in the future. In addition, the child may not consume the entire serving and would not receive the required medication dose. બરાબર? તમે like 10 ml દૂધ ના 250 ml ના ગ્લાસમાં જ આખો ડોઝ નાખી દીધો અને ચાઇલ્ડે 100 ml દૂધ પીધું ને હવે નહીં, તો વેસ્ટ થશે ને ડોઝ, અને આપણને ખબર નહીં પડે કે શું થયું આ. બરાબર? તો એનાથી બેટર છે ડોન્ટ મિક્સ વિથ ધ ફૂડ, કે ભાઈ શીરાની અંદર હું કેપ્સ્યુલ આપી દઉં, એવું બધું કરવું નહીં. If the taste of the medication is unpleasant, it is acceptable to have the child pinch of nose and drink the medication through the straw. Smell ના આવે એ રીતે એનાથી પી લો. Offer the juice, a soft drink, a frozen juice bar after the child swallow a medication. બરાબર? નાનું નાનું કશું પણ આપી શકો છો, જ્યુસ આપો, સોફ્ટ ડ્રિંક આપો. જ્યુસ બાર કહે છે એટલે લાઈક ગોળી જેવું જ કશું, આઈસ ક્યુબ બનાવી દો જ્યુસનો અને એને ફેરવવા આપો. Always read the pharmacological indication for administration. Some items such as a fruit syrup can be acidic and should not be used with the medication that react negatively in an acid medium. બરાબર? ઇન્ટરેક્શન ના થઈ જાય ફૂડ અને ઓરેન્જ જ્યુસનું, ફૂડ અને લેમન જ્યુસનું. ચેક દૂધ. Check for that. Record the most successful method of administering medication and pertinent nursing prescription on child's care plan for offering nursing staff to follow. This notation also saves the child frustration, fear, and anxiety. Okay.
હવે intramuscular injection amount of medication ml by the muscles group. જો અહીંયા છે ને મસલ્સ આપે છે એવું બધું તમને આમ થોડુંક ખબર હશે કે ડેલ્ટોઇડમાં વધારે ml અપાય, એડલ્ટમાં પણ અપાય વધારે ml ના અપાય, અધરવાઇઝ ઇટ વિલ બી મોર પેઇનફુલ, બરાબર. લાઈક વિટામિન્સના ઇન્જેક્શન છે કે કોઈ પણ એવા હેવી ડોઝ છે તે બધા બટક્સમાં, કારણ કે એની અંદર ગ્રુપ ઓફ મસલ્સ વધારે હોય, એબ્ઝોર્બ ઇઝીલી થાય અને નોટ સો પેઇનફુલ, વેરેસ ડેલ્ટોઇડ ઇઝ મોર પેઇનફુલ. એટલે અહીંયા આગળ એવું લખેલું છે કે બેબીના એજ પ્રમાણે સેફ છે અને કેટલા ml. લાઈક ડેલ્ટોઇડ છે ને જો 12 થી 18 વર્ષનો છે ને તો પણ જો 1 થી 1.5 ml અપાય છે, બરાબર. વાસ્ટસ લેટરાલિસમાં 2 to 3, બરાબર. અને બટક્સમાં તો આપી શકીએ છે 5 ml, અપ ટુ 5 ml આપી શકો તમે. ઓકે. ચિલ્ડ્રનમાં બટક્સમાં આપતા નથી ક્યારેય. મોસ્ટ અપ્રોપ્રિએટ સાઇટ that is the vastus lateralis, not ventrogluteal. જો નોટ સેફ લખેલું છે નિયોનેટમાં, બરાબર. અહીંયા તો 3 years પછી થોડુંક લખેલું છે, અધરવાઇઝ નોટ સેફ. ક્લિયર ને? પણ તમારે એવું યાદ રાખવાનું કે લેટરલ આસ્પેક્ટ ઓફ ધ થાઈ, અને એનું નામ શું છે? વાસ્ટસ લેટરાલિસ. ત્યાં આગળ જ આઈએમ ઇન્જેક્શન આપવાનું છે, બરાબર. પ્રીફર છે, ક્યારેય નોટ સેફ નથી આવતું, 2 ml સુધી આપી શકાય છે. ઓકે. જુઓ આઈ રહ્યું સાઇટ ફોર ઇન્જેક્શન, ધેટ ઇઝ ધ વાસ્ટસ લેટરાલિસ. આ જો સ્કિયાટિક નર્વ જે ડેમેજ થવી જોઈએ નહીં. આગળની સાઈડ હોય ને તો એ રેક્ટસ ફિમોરાલિસ છે, પણ ત્યાં પણ ક્યારેય આપતા નથી. ઓનલી એન્ડ ઓનલી વાસ્ટસ લેટરાલિસ. નાઉ કન્વર્ઝન ઓફ ધ બોડી વેઇટ. આ શું છે? મેઝરમેન્ટમાં શું લખ્યું છે? 6 સોસ છે, 1 ગ્રેમ છે ને. 6 actually 1 pound is equal to 16 oz લખ્યું. 16 ઓઝ ના અહીંયા ખોટું છે. યસ, એ 1 pound છે actually આગળ. અને 16 છે ને, યસ 16 છે. બરાબર. અને આ છે 2.2. આ તો બહુ જ વાર આવશે એટલે તમને યાદ જ રહી જશે. પાઉન્ડ્સ ટુ કિલોગ્રામ 2.2 1 kg. અહીંયા શું હતું તો હા 2.2 lb is equal to 1 kg. When converting the pound to kilogram, બરાબર, એ તો આપણે વાત થઈ ગઈ. 1 kg is equal to 2.2 lb. આમથી આમ કરીને આપ્યું છે, આમથી આમ લખીને આપેલું છે. હવે જો અહીંયા અબ્રેવિએશન છે, BSA, ગ્રામ, ગ્રેન, કિલોગ્રામ, પાઉન્ડ, મીટર સ્ક્વેર, microgram, milligram, milliliter, and surface area. All are very common and you may be knowing. See, this is the nomogram. જો અહીંયા height, આ બાજુની સાઈડ સેન્ટીમીટર, આ બાજુની સાઈડ ઇંચ. અહીંયા આગળ આપી છે for children of a normal height or for a weight, બરાબર. આ જે નોર્મલ જે હાઈટ હોય એ લખેલી છે, હાઈટ ફોર અ વેટ. આ જે વેટ છે સ્ક્વેર મીટર છે, મીટર સ્ક્વેર સરફેસ એરિયા છે, અને અહીંયા વેટ છે. હવે છે ને જ્યારે હોય ને ત્યારે અહીંયા આગળથી આમ હાઈટમાં કયું છે, અહીંયા ઇંચમાં તમે લીધી ધારો કે 35 ઇંચ, અને અહીંયાથી આમ 25 સુધી વેટની અંદર કિલોગ્રામમાં 25 કે સુધી જાય છે, બરાબર. તો અહીંયા હાઈટ થી વેટ મારું એરો દેખાય છે ને એ રીતે સ્કેલ મૂકવાનું, પછી જોવાનું કે સ્ક્વેર મીટર કેટલા આયા, બરાબર. સરફેસ એરિયા છે, સ્ક્વેર મીટર છે, આ પણ મીટર સ્ક્વેર જ છે. એ જોઈને તમે ડિસાઈડ કરવાનું. અહીંયા જો લખેલું છે waist nomogram for the estimation of the surface area in infant or and children. First find height, next find the weight. આપણે પોઈન્ટ કરી દીધા, બંનેમાં જઈને ડોટ મૂકી દીધા બેબીના જોઈને. Finally draw straight line connecting height and weight, whether you have measured in inch, centimeter, pound or a kg. The body surface area in square meter square is indicated where a straight line connecting the height and weight intersecting the surface area column, બરાબર.
or if the child is approximately of normal proportion from the weight alone, darker blue area. ખાલી weight alone થી કરવું છે તો આ સ્ક્વેર મીટર છે. આવું બધું કશું એવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું નહીં આવે, પણ તમારે કેલ્ક્યુલેશન આપેલા હશે કે આ 3 આપેલું હશે અને પછી ચોથું શોધવાનું હશે. હા વાંચવાનું છે. Use the nomogram and calculate the body surface area BSA for a child whose height is 58 inch 145 centimeter and weight that is the 12 kg. બરાબર, તમારી બુકમાં છે ને તો કરી જુઓ. 145 centimeter and 12 kg. કેટલું હતું? 147 centimeter એટલે અહીંયા. અને કેટલા કેજી છે? 12 ને? બુકમાં નથી મેડમ એકચ્યુઅલી, એટલે એવું છે તો દેખો અહીંયા મારું એરો દેખાય છે ને, જો 145 સેન્ટીમીટર અને અહીંયાથી હું આમ 12 કેજી ઉપર જઈશ. અહીંયા. યસ. અને જે વચ્ચે ઇન્ટરસેક્ટિંગ કરે એ. Look at the nomogram chart. Note the height in the left hand side of the chart and weight in the right hand side. Place a ruler on the chart and line up the left side ruler with the height and right side with the weight. Point where the straight edge is ruler. બંને ક્યાં cross થાય છે જુઓ in a SA column. 0.6 square meter. The estimated SA is given in a square meter. 0.66 square meter. Now calculating the medication dose. જો હવે છે ને આ બસ પેલું જ છે, ત્રિરાશી મૂકવાનું જ. When the dose recommendation for the children specify milligram, microgram or unit per square meter. Calculating the dose in the simple multiplication. The dose recommended is 4 mg per meter square લખેલું છે અને અહીંયા શું આપ્યું છે એને? The child body surface area is 1.1 meter square. So what is the dose to be administered? તો અહીંયા આપી દીધું છે કે 4.4 mg. ચલો હવે હું તમને કહું. The dose is the 10 mg per meter square. Okay, and the body surface area is 30 mg. 30 mg. બરાબર, સિમ્પલ થઈ ગયું. Now calculating the child dose from the adult dose. જો અહીંયા છે એક મસ્ત ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલી છે, પણ તમારામાં નોટ ડાઉન હશે ક્વેશ્ચન આન્સર્સમાં. When the dose are specified only for adults, a formula is used to calculate the child's dose from the adult dose. The adult dose is based on standardized body surface area of 1.730 meters. બરાબર, 1.730 meters square is the standardized. Pediatrician has prescribed the antibiotics for the child. બરાબર, એડલ્ટ ડોઝ નો બોડી સરફેસ એરિયા બધી જગ્યાએ કયો મેન્ટેન કરેલો છે? સ્ટાન્ડર્ડ 1.73 મીટર સ્ક્વેર. મારો હોય કે હાઈટ વાળું પર્સન હોય કે ઓછા વજન વાળું હોય, બધા માટે એક જ. કયું? 1.73 મીટર સ્ક્વેર. The adult dose is based on થઈ ગયું. હવે pediatric has been prescribed an antibiotic for a child. The average adult dose that is the 250 mg. જે કેટલા સ્ક્વેર મીટર માટે હતું? 1.73. 1.73 સ્ક્વેર મીટર માટે હતું 250 mg. તો ચાઇલ્ડનો સરફેસ એરિયા કેટલો છે? 0.41 મીટર સ્ક્વેર. તો ડોઝ કેટલો? બરાબર, તો તમારી ત્રિરાશી કેવી આવશે? 1.73 એરો કરીને સામે લખવાનું 250 mg. તો 0.41 એરો કરીને લખવાનું ક્વેશ્ચન માર્ક. તો 0.41 into 250 divided by 1.73. જો આવી ગયું ને એવું બરાબર ને, પછી આ આન્સર આવી ગયો. So no need to remember all this formula, you can create.
whatever digits you are having from that. Now, developmental consideration for administering medication. Infants perform procedure quickly, allowing the infant to swallow, then offer comfort measures such holding, rocking, cuddling, allow self-confronting measures such as the use of pacifier. બરાબર, એને પેસિફાયર આપી દો, બ્રેસ્ટ ફીડિંગ કરાવવા લાગો, આવી રીતે તેડીને એને થોડું કડલ કરો, બરાબર, એની ઉપર થાબડો, એને રોકિંગ કરો, બરાબર. સો મેક ધ baby comfortable and means hold in a upright position. Okay, swallow allow karo. If the child is toddler, offer a brief, concrete explanation of the procedure, then perform it. Whatever, explain the procedure. Accept the aggressive behavior within reasonable limits. Jo reasonable limits. એટલા બધા સોફ્ટ સિસ્ટર્સ પણ નહીં બની જવાનું કે ટોડલર દવા જ ના પીવે, બરાબર. અને સાયકિયાટ્રિક પેશન્ટ માટે પણ આપણે એમના જોડે પણ લિમિટ્સ મેન્ટેન રાખવાની છે. એઝ અ હેલ્ધી રિસ્પોન્સ એન્ડ પ્રોવાઈડ, જો એઝ અ હેલ્ધી રિસ્પોન્સ, બહુ સ્ટ્રિક્ટ પણ નહીં થવાનું. પ્રોવાઈડ આઉટલેટ્સ ઓફ ધ ફોર ધ ટોડલર. પ્રોવાઈડ comfort measures immediately after the procedure such as a touch, holding, cuddling, providing a favorite toy. Now, preschooler offer a brief, concrete explanation of procedure and then perform it. Accept the aggressive behavior within the reasonable limit and healthy response. Provide outlet of the child, means anger na outlet karo. Provide a comfort measures such as touch, holding, and favorite toy. School age children. Then explain the procedure, allowing for the some control over the body and situation. સ્કૂલ ગોઈંગ છે, બરાબર, એટલે તમને બધી જગ્યાએ કોઓપરેટ કરશે. 6 to 12 years કરે ને, બરાબર, એટલે લાઈક ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં એવી રીતે કંઈક ભણતા હોય. એક્સપ્લોર ફિલિંગ એન્ડ કોન્સેપ્ટ થ્રુ ધ થેરાપ્યુટિક પ્લે, ડ્રોઈંગ એન્ડ own body and self in the hospital and the use of the books and realistic hospital equipment. એને બધી ખબર પડે કે ડોક્ટર છે, સિસ્ટર છે, આવું ના કરે તો આવું થાય, આવું કરાવવું પડશે. Then explain everything. Set appropriate behavior limits such as it is all right to cry, scream, but not to bite. બરાબર, બાઇટ કરવાનું અલાઉ કરવાનું નહીં, because it is school age. Provide activities for the releasing aggression and anger. Use of opportunity to teach about the how medication help this disorder. Adolescents explain the procedure, allowing for some control over a body and situation. આમાં adolescent આવે એટલે તમારે જો 3-4 વસ્તુ યાદ રાખવાની. વિઝિટર્સ અલાઉ કરવાના, ફ્રેન્ડ્સ અલાઉ કરવાના, મોબાઈલ અલાઉ કરવાનો, પ્રાઇવસી બહુ જ આપવાની, કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન રાખવાની. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયાલિટી. તમે એને 4 ક્વેશ્ચન કહો ને એને તમારે 2ના જ આન્સર આપવા છે, then don't probe કે મને આ ખેંચ, બરાબર. સો ધેટ ઇઝ ધ પ્રાઇવસી, બરાબર. અનનેસેસરી, એને કમ્ફર્ટ ફીલ થવું જોઈએ જે તે રૂમમાં તમે પ્રોસિજર કરો ત્યારે. Okay, then confidentiality, whatever they have told you, બરાબર. જે એડોલેશન્સ છે તમને એમ કહ્યું હોય કે મને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, તો તમારે કોઈ એટલે કોઈને, પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવાનું નથી. ક્લિયર? સો મેન્ટેન કમ્પ્લીટ કોન્ફિડેન્શિયાલિટી. ઇફ ધ એડોલેશન ઇઝ પ્રેગ્નેન્ટ, મેન્ટેન કમ્પ્લીટ કોન્ફિડેન્શિયાલિટી. બરાબર. આ બધી જગ્યાએ એથિકલ બાયસ આવે, તો તમને એ વસ્તુ, અમુક વસ્તુ બહુ ક્લિયર થઈ જવું જોઈએ કે ક્યારે શું કરવાનું છે. Explain concept of self, hospitalization, illness and correct any misconception. એમની જોડે મિસકન્સેપ્શન જે બહુ બધા હશે, જે પેરેન્ટ્સ જોડે કે પિયર ગ્રુપ સાથેથી વધારે મિસકન્સેપ્શન આવશે, then correct all that. Okay. Encourage self-expression, individuality and self-care need. કોઈ એમ કે મારે ટ્રાન્સજેન્ડર બનવું છે, મારે જેન્ડર નથી કહેતો, હું આનું કેર ના કરું અને મને નહીં પસંદ, આપણી જોડેથી નેગેટિવ નોન વર્બલ પણ જવું જોઈએ નહીં એક્સપ્રેશન. ઓકે, એ જે રિસ્પોન્સીસ હશે ને એમાં થોડુંક આમ સ્લાઇડ નેગેટિવ ટાઈપનો રિસ્પોન્સ પણ અંદર બતાવતા હોય, બરાબર.
તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું ને એને એલિમિનેટ કરવાનું. જ્યારે પણ MCQ સોલ્વ કરો ત્યારે બીજા ઓપ્શન કટ કરતા જાઓ ત્યારે તમને એક સાચો ઓપ્શન મળે કે ભાઈ આ નથી તો આ સાચું છે. ક્લિયર? એન્ડ એન્કરેજ પાર્ટિસિપેશન ઇન ધ પ્રોસિજર. પ્રોસિજરમાં પાર્ટિસિપેશન એન્કરેજ કરો. ઓકે, આના બધાના એકવાર પ્રેક્ટિસ કરજો. ક્વેશ્ચન આન્સર્સ ઓનલાઈન બહુ બધા અવેલેબલ હોય છે. હવે આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગ ચાલુ કરી દઈશું. કાલે એક લેક્ચર થશે, પાછી હું થર્સડે નહીં થાય, બરાબર, અને ફ્રાઈડે અને સેટરડે કરીશું એવું હશે તો. મેમ પેલું જે આપણે એફઓઈનમાં પેલું બોવેલ એલિમિનેશન ને હાઇજીન વાળું ને આપણે બાકી રહી ગયું હતું એકચ્યુઅલી. જે તમે મને PDF મોકલી દે ને અને મેડિકેશન એડમિનિસ્ટ્રેશન પણ છે પાછું એમાં. એવું છે ને, આ એ બધું ભણી લઈશું. ઓકે. મને ધ્યાનથી તમે મને PDF મોકલી દી, પછી વચમાં એકાદ ટોપિક રહી ગયેલો છે. વચમાં તમને નતા કહેતા કે આની અંદર થોડુંક આ એડિશનલ આપેલું છે. એકચ્યુઅલી પેલું હતું વેસિકોયુએટ રિફ્લક્સ વાળું. હા, એ થોડુંક તમે છે ને કરી રાખજો ને. એકચ્યુઅલી હા, એ તો હું આમાં વાંચતી જઈશ ને સમજાવતી જઈશ, કઈ એવું ટેન્શન નહીં. પણ એકવાર આપણે આટલું કરી દઈએ ને પછી કરીએ, એવું કરીએ. ઓકે. હે ને? નહીં તો પાછું શેર કરવામાં હું આમાંથી જો કે હું ફાઇન્ડ આઉટ કરીને એક જગ્યાએ ફોલ્ડરમાં મૂકી દઈશ એટલે શેર કરવામાં પ્રોબ્લેમ ના આવે. શેર કરવાનું થાય છે ને એટલા માટે. બાકી બોલો, ક્વેશ્ચન આન્સર્સ થયું ને અંકિત? થયું તમારાથી બરાબર? યસ, એકચ્યુઅલી મેં બહુ મોટો લોચો મારી દીધેલો. મેં ઉતાવળમાં એકચ્યુઅલી એક્ઝામ ચાલુ કરી દીધી અને આપી. અને અધૂરી? ના, આપી, કમ્પ્લીટ આપી. આઈ વોઝ થિંકિંગ કે F1 નું ચાલુ છે અને આઈ વોઝ વેરી કન્ફ્યુઝ વિથ ક્વેશ્ચન્સ કે આટલા લાઈક હાઈ લેવલના ક્વેશ્ચન્સ છે ને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ અંદર નથી ને બધું સેફટી વાળું કશું હતું જ નહીં. સો રાતે પછી મને એકદમ સ્પાર્ક થયું કે મને એકવાર ચેક કરવા દે. તો જોયું તો મેં એકચ્યુઅલી ઇન્ટિગ્યુમેટરીનું આપી દીધું. યાર આવું બધું ના કરશો તમે. પછી રાતે મેં તમારી F1 જોડે આટલા બધા ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના સ્કોપ છે, બરાબર. હું અહીંયા કલાક જ તમારી જોડે હોઈશ, તમારે 6 કલાક, 5 કલાક, 4 કલાક, કહું છું 2 કલાક ઇઝ ઓલ્સો ઓકે. પણ તમે તમારી જાતે ક્વેશ્ચન આન્સર્સ કર્યા કરો ને તો તમારું મગજ ટ્રેન થાય કે કઈ રીતના ઓપ્શનને એલિમિનેટ કરવું ને એક જ આન્સર પર જવું. બટ મેં આપી દીધા, મેં 3 આપ્યા એકચ્યુઅલી. આપ્યા ને? રાતે મેં F1 નો આપ્યો, નેક્સ્ટ ડે OBG નો આપી દીધો. મેં કીધું પ્રેક્ટિસ તો થાય આપણને, પણ તમે યુવર્લ્ડ પ્રેક્ટિસ નહીં કરતા. હું કઈ થાકી ગઈ, મને લાગતું નહીં તમે યુવર્લ્ડ કરતા હો. કરો છો? મેમ એકચ્યુઅલી હું અત્યારે નથી કરતો. હું એવું વિચારું છું કે સિલેબસ પતી જાય ને પછી એના માટે પ્રેક્ટિસ માટે રાખવું એને સ્પેશિયલ. બીકોઝ અત્યારથી કરીશ ને તો પછી પાછળ તમારે તમારું સિલેબસ પતી જાય ને પછી તમે કરજો. એનું ઇન્ડિપેન્ડન્ટલી પરચેસ કરી દેવાનું. 15,000 જ હોય, તમે આટલા બધા પૈસા તો ખર્ચો છો. રાઈટ. તમારું સેલ્ફ અલગ એ ખરીદી મેમ લેવાનું ઇન્ડિવિજ્યુઅલ કરીને. છે હ, ક્વેશ્ચન ડિફરન્ટ હશે એની. ઓનલાઈન પરચેસ થાય ને, ટેસ્ટ પરચેસ ઓનલાઈન કરાય. હા, બટ એની અંદર જે ક્વેશ્ચન્સ જે બી હશે ક્વેશ્ચન બેંક્સ હા, બધા. એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ ડિફરન્ટ. ઓકે. આઈ થોટ કે તમારી જોડે કોઈ બીજું જોડે પાર્ટનરશિપમાં પણ નહીં કરવાનું. તો ઓકે. હું 7,000 આપું ને તું 7,000 આપને, આપણે બંને યુવર્લ્ડ પરચેસ કરી લઈએ ને તું યુઝ કરજે આઈડી પાસવર્ડ ને હું એવું નહીં કરવાનું. ઓકે. તો જ તમને ક્લેરિટી થશે. આપણે આપણી જાતે પણ એમાંથી કેવું કરવાનું, મેં તમને કેટલી વાર, અત્યારે તમે સિસ્ટમ વાઇઝ યુવર્લ્ડ ક્લિયર કરો, સિસ્ટમ વાઇઝ યુવર્લ્ડ. ઓકે. બીજું એક પણ ક્વેશ્ચન આન્સર્સ ના કરો, યુવર્લ્ડ કરો. ઓકે. તમે કદાચ ક્લાસીસ ના કરો, 6 મહિના ખાલી યુવર્લ્ડ આપ્યા કરો ને તોય મગજ ટ્રેન થઈ જાય કે આવું હોય તો આવું રેશનલ વાંચીને. બધાનો ફીડબેક મોસ્ટલી એ જ છે, યુવર્લ્ડ પર જ વધારે છે. જેને કેમ જે કહું છું, કારણ કે બીજા ક્વેશ્ચન આન્સર્સ કરશો ના સોન્ડરના પાછળના એક જ છે, યુવર્લ્ડમાં ઘણા બધા આવશે. તો બીજા ક્વેશ્ચન આન્સર્સ નું તમે ફંડા મગજમાં બેસાડશો ને તો એ મિસગાઈડ કરશે તમને. રાઈટ. થાય છે એકચ્યુઅલી, એવું થાય છે. કે આમાં તો આવું હોય, આમાં તો ખોટું પડી ગયું, એવું થઈ જાય. એ યુવર્લ્ડ કરો. અત્યારે સિસ્ટમ વાઇઝ તમારી જોડે ટાઈમ છે, યુવર્લ્ડ સિસ્ટમ વાઇઝ કમ્પ્લીટ કરો. અને પછી જ્યારે લેટર ઓન બધું રિવિઝન કરતા હો ત્યારે પરચેસ કરી દેવાનું. ઓકે.
તમે આટલી બધી પ્રેક્ટિસ કરશો ને ક્વેશ્ચન આન્સર્સ ની યુવલમાં તમારે 30% ને 20% ને 33 ને એવા આવશે સ્ટાર્ટિંગમાં. 50 ક્રોસ કરતા કરતા બહુ ટાઈમ જશે. 1500-2000 ક્વેશ્ચન કરો પછી 50 ક્રોસ થાય. રાઈટ. અને જો તમે અત્યારથી કરો તો સિસ્ટમ વાઇઝ જેમ તમે કહ્યું ને એવું થાય. તો પહેલા તમે સિસ્ટમ વાઇઝ ટ્રેન થયા છો તો તમારા માર્ક્સ બહુ સારા આવતા લાગે, હા તો આવડી જ ગયું. જયારે મલ્ટિપલ સિસ્ટમ ઇન્ક્લુડ થશે ને તો તમને ઓબીજી માંથી સાયકિયાટ્રિક માંથી F1 માં સિમિલર ક્વેશ્ચન આવતા જ નહીં હોય. પેલામાં સિમિલર જ આયા કરતા હોય એવું લાગે. રાઈટ. યુવલ નું તમારી જોડે હોય જે પણ અત્યારે તો એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી નીચેનું રેશનલ વાંચવાનું. અત્યારે જોડે તમારી જોડે એ પણ ટાઈમ છે કે તમે રેશનલ વાંચો. બરાબર. મારી તો ઈચ્છા છે કે તમે બંને ફર્સ્ટ એટેમ્પમાં નીકળી જ જાઓ. અમારી બી એ જ ઈચ્છા છે કે અમારે સેકન્ડ ટર્ન લેવું જ નથી, ફર્સ્ટમાં ના નીકળી. તમે નીકળી જાઓ એવા છો. તમને મેં એકદમ ક્લિયર કટ કહ્યું કે કોઈ બીજું ના કરો ક્વેશ્ચન આન્સર્સ, ઓનલી એન્ડ ઓનલી ગો વિથ યુવલ. અને તમે કહ્યું કે તમને આપેલું છે યુઝર પાસવર્ડ, અઘરું જ લાગે બરાબર. પછી તમને અત્યારે પછી 4 મહિના પછી એ કરવા બેસો 8 સ્ટેટમાં હશો યુવર્લ્ડમાં. એમ કરતા અત્યારે જે સ્ટેટમાં રહો તો તમારું અપડેટ. પ્રાયોરિટી ક્વેશ્ચન બહુ હતા કે પ્રાયોરિટીમાં ફર્સ્ટ સ્ટેપ એટલે 3 ઓપ્શન તમને સાચા લાગે પણ એમાં પ્રાયોરિટી કયું છે એમાં બહુ કન્ફ્યુઝ થઈ જવાય છે. પ્રાયોરિટીમાં કન્ફ્યુઝન થશે પછી ધારો કે સાટા આવે હા. એમાં એકાદો ખોટો એટલે તમારો આખો ગયો. ના પણ નવામાં નથી એવું મેમ. નવામાં કેવું છે કે જેટલા તમે કરેક્ટ થશે ને પોઈન્ટ મળશે. ન્યૂ જનરેશનમાં એવું છે તો સાટામાં. કેટલું સારું કહેવાય. તે તો તમારું આખું જ તો ખોટું બી પડે. યુવલ તું કરીશ ને તો એમાં માઇનસ વાળું જ છે કે 3 પોઈન્ટમાંથી જો તે 4 સિલેક્ટ કરે ને એમાં ત્યાં એક્ઝામમાં નહીં આપતા કે આના 3 પોઈન્ટ મળશે ને આપણે અમુક વાર 4 કરી દઈએ છે એવું સમજીને કે આ 4 સાચા છે તો એ માઇનસ થઈ જાય છે. એક ખોટો પડશે તો એમાંથી એક માઇનસ પોઈન્ટ હશે હા. એવું. પણ હું તમને એમ જ કહેવાની હતી કે તમારે ખોટો ના પડે ને સાટામાં એવું જ કરવાનું. એનક્લેક્સ ની ફાઇનલ એક્ઝામમાં પણ તમને ક્લિયર કટ તમે અમુક વસ્તુમાં કોન્ફિડન્ટ જ હોય કે આ 4 એટલે આ 4 જ આવશે, 5માં આવવાનો જ નથી. એવું તમને અને બે કોન્ફિડન્સ પણ આવી જશે. કોન્ફિડન્ટલી લાગે તો 2 જ કરવાના પછી ત્રીજું હા ના હોય ને તો એ માઇનસ એટલે એટલીસ્ટ 2 ના તો તમને પૂરેપૂરા માર્ક મળે જ. સાચી વાત છે. એના મળી જાય પણ પૂરેપૂરું. તમારે માઇનસ પોઈન્ટ જ પેલામાં તો આખો આન્સર ક્વેશ્ચન ખોટો જ પડી જાય. હા. સાટા આવે ને તમે એકાદો ખોટો એટલે તમારો આખો આન્સર ખોટો જ. પણ તમે એ એટલું તમે ચેન્જ થઈ ગયું છે. મેં તમને કહ્યું અત્યારે સિસ્ટમ વાઇઝ આપણે ટાઈમ બી જાય છે. આખું સિસ્ટમ ચાલીને આવે તમારી જોડે 1 દિવસનો 2 દિવસનો ટાઈમ હોય તમારી જોડે કેટલો સરસ ટાઈમ છે. અને મારું કર્યું મેં એક વખત મને કોઈએ કહ્યું નતું કે યુવલ્ડ જ કરો એક વખત બધા આર્ચર ને બધું મિક્સ કહેતા હતા. Yes. બરાબર. હું તમને સજેસ્ટ કરું છું કે એના જ ક્વેશ્ચન આન્સર્સ કરો તો પછી એના જ કરો. બીજા બધાને ફાલતુ ક્વેશ્ચન આન્સર્સ છે બરાબર ને. જે ફ્રી આવે છે ને એ બધા ફાલતુ હોય છે. લેવલ બહુ ડાઉન હોય છે એનું. હા એક્ઝામ આપીને પછી એવું થયું કે આ જે લેવલ છે ને એ બહુ હાઈ લેવલના ક્વેશ્ચન્સ છે. અને ક્વેશ્ચન બી તમારે કેવા હોય કે લાઈક લાંબા હોય, યસ. 3 લાઈન, તો તમે પેરેગ્રાફ હોય વાંચતા વાંચતા જ થાકી જાઓ. રાઈટ. અમુક વાર ક્વેશ્ચન સમજવો થોડું એ પડી જાય છે કે ક્વેશ્ચન કહેવા શું માંગે છે તો એના પ્રમાણે આન્સર કયો આપવાનો. અને એ લોકો જાણી જોઈને આપણને કન્ફ્યુઝ કરવા માટે અનનેસેસરી વસ્તુ મૂકે છે. યસ્ટરડે હું પ્રેક્ટિસ કરતો હતો તો હોસ્પિટલનું નામ, નર્સનું નામ, પછી જે પેશન્ટ હતું એનું નામ, એ બધું બધું લેન્ધી બનાવે જાણી જોઈને આપણને કન્ફ્યુઝ કરવા માટે. એટલે હું શું કરું છું, હું છે ને એક્સ ને વાય કરી દઉં છું. હું નામ વાંચતો જ નહીં. નામ આવે ને એટલે હું એક્સ જ કરી દઉં ઉડાડી દેવાનું કે આ કોઈ જે તે હોસ્પિટલ છે જે તે નર્સ નું નામ છે. વાય ઝેડ જ કરી દઉં છું. એટલે મને છે ને શોર્ટ ટાઈમ થઈ જાય છે. બીકોઝ કઈ બહુ લાંબા લાંબા આપણું આપણું મોસ્ટ ઓફ અડધું પતી ગયું છે. હવે એડલ્ટ નર્સિંગ બાકી છે જેનાની ઘણી બધી સિસ્ટમ્સ આગળ આ જોઈ લીધી છે. અને ઘણી બધી વસ્તુ જે તમારું ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇઝ, હાઇપોનેટ્રેમિયા, હાઇપોકેલેમિયા એવું બધું ના આવ્યું આપણે ફંડામેન્ટલ્સમાં અને બધા સેફટીમાં. પછી હવે ડિઝીઝ જોડે કોરિલેટેડ હશે એટલો જ ફરક છે. તો તમે તમારી જાતે ઘણી બધી યુવર્લ્ડ પર પ્રેક્ટિસ કરો બસ. ઓકે. યુવર્લ્ડ સિવાય કોઈને ટચ ના કરો, કોઈને નહીં. યુવર્લ્ડ પર જ જાઓ.
હવે આ જો મેં તમને આજે ચલાવ્યું આનાથી આગળ કોઈ આપણું સિલેબસમાં નહીં. બીજી ઘણી બધી કન્ડિશન હશે પીડિયાટ્રિકની, પણ આપણા સિલેબસમાં નથી. ધેટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ કે બીજી આ કન્ડિશન કે આ કન્ડિશન. આટલું એટલે આટલું જ છે. અને યુવર્લ્ડ એટલે યુવર્લ્ડ જ છે. એમાંથી જ એન્ટલેક્સના એ જ ટાઈપના ક્વેશ્ચન હશે. એની આગળ પાછળ થોડાક ફોર્મેટ થોડા બદલાયા બરાબર. જેમ આપણા આઈએમપી ક્વેશ્ચન હોય છે ને યુનિવર્સિટીમાં, એમાં આઈએમપી બુક છે અને એની અંદરનું જ પૂછાય, અને યુવર્લ્ડ સિસ્ટમ છે. એ તમે એને નિગ્લેક્ટ ના કરો. મને તેમ તમે કરતા હશો એમાંથી. હું આના સોન્ટર્સમાં કરું છું અને બીજા ઓનલાઈન કરું છું. બટ પછી આજે ટેસ્ટ આપ્યો ને વીકેન્ડ પર, એ આપ્યા પછી મને એવું થયું કે ઓનલાઈન જે હું જે કરું છું ને એકચ્યુઅલી એનું લેવલ બહુ બેઝિક છે એમ. અને ખુશ થઈ જતા હશો. આપણને એવું થાય કે આવડે જ છે ને એમ, પણ મને actually એવું થતું હતું આર્ચરમાં મારે 65 70 એવા બધા જવા લાગ્યા હતા, તો હું તો ખુશ થઈ ગઈ. પછી યુવર્લ્ડ પર ગઈ તો યુવર્લ્ડમાં 33. yeah. કારણ કે આર્ચરમાં હું મિક્સ કરતી હતી ને યુવર્લ્ડના મેં બેઝિક ક્વેશ્ચન કર્યા જ નતા. એ ડાયરેક્ટલી મિક્સ લીધું મેં સ્લોટ 75 નો. તો એવું ના કરશો બરાબર. વાંધો નહીં, એ યુવર્લ્ડ સ્ટાર્ટ કરી દઈશું. યુવર્લ્ડ જ કરો હો ને. બીજું કશું ઓપ્શનમાં કરવાની જ નથી જરૂર. તમને આપી દઉં. મને તો એવું હતું કે મારે પૈસા ખર્ચવા પડતા હતા. 3 મહિનાનું છેલ્લે મેં લીધું. કેમ કે સિલેબસમાં મારે આજુબાજુ ફાંફા મારવા પડ્યા. તમારી જોડે તો છે જ, તો તમારે ફાંફા મારવાની જરૂર નથી. રાઈટ રાઈટ. સોન્ડર અને યુવર્લ્ડ, બીજું કશું જ નહીં. અને પેલું છે ને ક્વિક રિવ્યુ વાળી બુક આપેલી છે મેં. હા, એ બહુ નાઇસ છે. મતલબ લાસ્ટ ટાઈમમાં ચાલી જાય રિવ્યુ માટે. લાસ્ટ ટાઈમ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, થોડું થોડું આમાં સ્ક્રોલ કરવું હોય, કંટાળો આવ્યો તો એ જોવાય. બરાબર ને. ઓકે. ઓકે મેમ, થેન્ક યુ મેમ. હા થેન્ક યુ બાય. મેમ. બાય.